વંદે ગુજરાત. નમસ્તે મિત્રો, ધોરણ 12માં યુનિટ 1 એના પાર્ટ 3માં ફરીથી તમારું સ્વાગત છે. પાર્ટ 1માં એટલે પહેલા સેશનમાં આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ સમજ્યા હતા. સેશન 2માં આપણે પોએમ સમજ્યા, સાથે સાથે કેટલાક ફંક્શન સમજ્યા, વોકેબ્યુલરી કેવી રીતે ટેસ્ટ કરશે આપણી એ આપણે સમજ્યા. બાકીના ફંક્શન્સ આ સેશનમાં આપણે જોવાના છે. અને ત્યાર પછી આપણે રાઇટિંગ એટલે એસ્પેશિયલી પેરેગ્રાફ રાઇટિંગ આ સેશનમાં આપણે જોવાના છે. બધા જ પ્રકારના રાઇટિંગ્સ વારાફરથી આપણે જોવાના છે. અલગ અલગ એક્સપર્ટ્સ ફ્રેન્ડ્સ આવશે અને તેને તમારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. ચલો આજે શરૂ કરીએ. હવે મિત્રો, આ પહેલું જે ફંક્શન છે એ રિપોર્ટિંગમાં હું જઉં એ પહેલાં મારે તમને કેટલીક વાત કહેવી છે. કોઈ પણ ફંક્શન છે ને એનો રિયલ લાઈફ સાથે શું અટેચમેન્ટ છે ને એનો ખાસ ખ્યાલ રહેવો જોઈએ. આપણે શું છે કે ગોખીએ છીએ ને એટલે આપણે બધા બહુ પ્રશ્નો થાય છે. દાખલા તરીકે હું ક્વેશ્ચન ટેગ તમે શીખો છો કે આપણે વાતમાં શું બોલીએ, ઠંડી બહુ લાગે છે, નહીં, એ સારો માણસ નથી, હે ને નહીં. આ જે સવાલ આપણે પૂછીએ છીએ ને એ સામેવાળાને સહમત કરવા પૂછતા હોઈએ. સામેવાળો સહમત હોય તો આપણે મજા આવે, સહમત ન હોય તો ચર્ચા ચાલે. એટલે આ સાયકોલોજીકલ છે. લેંગ્વેજ ફાઇનલી સાયકોલોજીની પ્રોડક્ટ છે ને. આ બધા અલગ અલગ શેડ્સ આવે છે એના માટે આવે. બીજી એક વાત તમને કહું કે તમે એમ બોલો છો કે હમણાં વંચાતું નથી. સાચું છે આ? કે હમણાં વાંચતો નથી, આ સાચું છે? હમણાં મોડું ઉઠાય છે, આ સાચું છે? કે હમણાં મોડો ઉઠું છું એ સાચું છે? તમે વાસણ ઘસતા હોય, ખણાણા કરીને રકાબી તૂટીને અવાજ આવે, મમ્મી કે તોડી ને, ના મમ્મી તૂટી ગઈ. હમણાં મોડું ઉઠાય છે, હમણાં વંચાતું નથી, રકાબી તૂટી ગઈ. તો રકાબી તોડી એમાં તમને શું વાંધો? તમે શું કામ રકાબી તૂટી ગઈ એમ કહો છો? હમણાં મોડો ઉઠું છું એમાં તમને શું વાંધો છે કે હમણાં મોડું ઉઠાય છે બોલો છો? હમણાં વાંચતો નથી એ સત્ય હોવા છતાં તમે કેમ હમણાં વંચાતું નથી એમ બોલો છો? કેટલાક લોકો એવું બોલે ખબર છે, આજે બહુ ખવાઈ ગયું. આજે દાખલા તરીકે હું બહાર ગયો અને મારા ઘેરથી કશુંક ચોરાઈ ગયું તો ઠીક છે એમ બોલું, પણ આજ મારાથી બહુ ખવાઈ ગયું એટલે બહુ ખવાઈ ગયું છે ને હું બહાર ગયો તો પાછળથી ખવાઈ ગયું. એટલે આ બધી જગ્યાએ આપણે શા માટે આવી વાક્ય રચના આપીએ છીએ? આ આપણે એટલા માટે વાપરીએ છીએ, આમાં આપણો હેતુ એવો છે કે આમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, અથવા તો ડુઅરની રિસ્પોન્સિબિલિટી નથી. મોડું ઉઠાય છે એટલે હું જવાબદાર નથી, રકાબી તૂટી ગયેલે હું જવાબદાર નથી. એટલે બહુ મેં જ ઊભે ગળે ખાધું પછી બોલો કે હું આજે બહુ ખવાઈ ગયું. સાચું શું છે? આજે બહુ ખાધું. તો હું શું કહેવા માગું છું કે આપણા વ્યવહારમાં આપણે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે આપણે એને બીજા શબ્દોમાં પેસિવ વોઇસ કહીએ છીએ. તો એ વ્યવહારમાં આપણે વાપરતા હોઈએ છીએ. હવે પહેલો ટોપિક આજનો આપણે શીખવો છે કે રિપોર્ટેડ સ્પીચ. કોઈએ કોઈને કશું કહ્યું કે કોઈએ આપણને કશું કહ્યું કે આપણે કોઈને કશું કહ્યું, એને રિપોર્ટ કેવી રીતે કરાય? દાખલા તરીકે ગાંધીજીએ એવું કહ્યું કે મારું જીવન એ મારો સંદેશ છે, મારું જીવન એ મારો સંદેશ છે. હવે હું તમને કહું છું, ગાંધીજીએ કહ્યું કે મારું જીવન, મારા જીવનની વાત હતી કે એમના જીવનની વાત છે? એમના જીવનની વાત છે. એટલે હવે તમે કહો ના, એમનું જીવન એ એમનો સંદેશ છે. હવે જો મારુંની જગ્યાએ એમનો કેવું કરી નાખ્યું તમે જાતે જ? એટલે આ થયા સર્વનામના ફેરફારો. એટલે સર્વનામના ફેરફારો કરવા એ કંઈક ગોખવાનો વિષય થોડો છે. થોડા દિવસ પહેલાં તમારી મમ્મીએ તમને એવું કહ્યું હતું કે તમે સ્કૂલથી ઘરે ગયા ને એટલે કહ્યું કે બેટા આજે અહીં સાપ નીકળ્યો હતો, આજે અહીં સાપ નીકળ્યો હતો. થોડા દિવસ પછી તમે મને કહો સર મમ્મીએ કહ્યું હતું કે આજે અહીં સાપ નીકળ્યો. આજે અહીં નીકળ્યો હતો સાપ? ના રે, આજે નીકળ્યો હતો? તો ના તે દિવસે. અહીં નીકળ્યો હતો? તો કે ના ત્યાં. એટલે ટુડે નહીં, ધેટ ડે, હિયર નહીં, ધેર.
કેવા ચેન્જીસ જાતે ગોખેલા હતા તમે આ બધા શબ્દો કે આને બદલે આવું થાય, આને બદલે આવું થાય. એટલે જ્યારે રિપોર્ટિંગ કરતા હોય ત્યારે કેટલાક ફેરફારો થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે હું આજે તમારા ઘરે આવીશ, વર્ગમાં મેં તમને એવું કહું કે આજે તમારા ઘરે આવીશ. તમે ઘરે જઈને મમ્મીને કહેશો, મમ્મી સર એવું કહ્યું કે હું આજે તમારા ઘરે આવીશ, આઈલ કમ ટુ યોર હાઉસ ટુડે. તમે ઘરે જઈને મમ્મીને શું કહેશો, મમ્મી આઈલ કમ ટુ યોર હાઉસ ટુડે, એવું કહેશો તમે? આ એટલે કોણ? હું, એટલે હી, રાઈટ. મેં તમને કહું તો યોર હાઉસ, તો તમે મમ્મીને એમ કહેશો કે યોર હાઉસ, તમે કહેશો અવર હાઉસ. તમે સમજ્યા ને? આ ફેરફારો આપણે જાતે કરી દઈએ છીએ. હું તો આજે તમારા ઘરે આવીશ, તમે કહેશો સર આજે આપણા ઘરે આવવાના છે. હવે બીજો કેસ તમને કહું કે હું કોઈ વિદ્યાર્થીને કહી રહ્યો છું કે હું આજે તારા ઘરે આવીશ, અને તમે સાંભળી ગયા. મેં કોઈને કહ્યું આઈલ કમ ટુ યોર હાઉસ, તમે ઊભા પર સાંભળી ગયા. તમે ઘરે જઈને મમ્મીને કહો છો તો હમણાં કહેતા તો એ જ કહેવાના કે જુદું કહેવાના? સર વિલ કમ ટુ અવર હાઉસ, હી વિલ કમ ટુ અવર હાઉસ. કમ કહેશો કે ગો કહેશો? તો કયા સંજોગોમાં કમનું કમ રહે, કયા સંજોગોમાં કમનું ગો થાય? તરત કેવા ચેન્જીસ કરી નાખીએ છીએ. ગોખો તો ના થાય, સમજીએ તો થાય. એટલે હી વિલ ગો, વિલનું વુડ થાય સમજીશું આપણે. હી વિલ ગો, જો કમનું ગો થઈ ગયા. અવર હાઉસ કે ધેર હાઉસ, સમજી ગયા ને? આઈલ કમ ટુ યોર પ્લેસ ટુડે, હું આજ તમારા ઘરે આવીશ. એનું તમને કહું તો જુદું ને એમને કહું તો જુદું. બંનેમાં સર્વનામના ફેરફારો થાય છે. કમનું ગો ક્યાંક થાય છે, ક્યાંક નથી થતું. એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા હોય ત્યારે ઇન્ટુ ઇન્વર્ટેડનું અથવા ઇન્વર્ટેડની બહારનું બે જુદું જુદું સમજી લેવું જોઈએ. ઇન્વર્ટેડની બહારનું છે એમાં બોલનાર કોણ છે? 5. બોલનાર કોણ છે? સાંભળનાર કોણ છે? વાક્યનો પ્રકાર કયો છે? પ્રકારો તમને ખબર છે કે જનરલી કયા કયા પ્રકારના વાક્યો તમને પૂછાય છે? હાઈએસ્ટ જે પૂછાય તે સ્ટેટમેન્ટ ટાઈપ, ક્વેશ્ચન ટાઈપ, અગેન સ્ટેટમેન્ટ ટાઈપ, ક્વેશ્ચન ટાઈપ, એમ્પરેટિવ આજ્ઞાર્થ ટાઈપ, એક્સક્લેમેટરી એટલે ઉદ્ગારના ટાઈપના, પછી કેટલાક ઓપ્ટેટિવ એટલે આશા દર્શાવતા ક્વેશ્ચન્સ વાક્યો હોય. એટલે હું કહું ભગવાન તમારું ભલું કરે, તો આ કંઈ આજ્ઞાર્થ નથી, આ કંઈ વિધાન નથી. હું કહું ગુડ મોર્નિંગ, તો આ કંઈ આજ્ઞાર્થ નથી, આ કંઈ વિધાન નથી, આ પ્રશ્ન પણ નથી. તો આ શું છે? આ આશા છે, ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે. પછી લેટ અસવાળા, લેટની જોડે અસ ન હોય તો કે લેટની જોડે હું એમ કહું, હું મારા સાહેબને કહું સાહેબ મને જવા દો ને, લેટ મી ગો, તો આ રિક્વેસ્ટ થઈ. પણ તમે એમ કહો કે ચાલો આપણે બધા ચા પીવા જઈએ, તો આ રિક્વેસ્ટ નથી, આ પ્રપોઝલ છે. કેટલું ઇઝી છે. લેટ મી કહો તો એ રિક્વેસ્ટ થઈ, મને જવા દો ને સાહેબ. અથવા તો કોઈને કહો સાહેબ એને જવા દો ને તમે, તો એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ થઈ ગયું. તમે રિક્વેસ્ટેડ કેવી રીતનો શબ્દો વાપરશો? રિપોર્ટિંગ વર્બ વાપરશો. પણ જ્યારે બે મિત્રો એમ કે ચલો આપણે ફરવા જઈએ, તો લેટ અસ, તો ઇટ ઇઝ અ પ્રપોઝલ. મે બી ઇટ્સ સજેશન, ઇટ્સ નોટ, એમાં તમે એડવાઇઝડ કે ઓર્ડર્ડ કે ન વાપરી શકો. એટલે મેં 5 વસ્તુ કહીતી. તમારી સામે 4 વાક્યનો ડાયલોગ છે. તો પહેલું વાક્ય, એમાં તમારે બોલનાર, સાંભળનાર, વાક્યનો પ્રકાર કયો છે, આ 3 વસ્તુ ખબર પડી જાય. વાક્યનો પ્રકાર ખબર પડે એટલે તરત જ તમને ખબર પડે કે વિધાન છે, એટલે સ્ટેટમેન્ટ ટાઈપ છે, મીન્સ કાં ટોલ્ડ કાં રિપ્લાઇડ, આવું કંઈક આવશે. ક્વેશ્ચન છે, આસ્ટ, રિપોર્ટિંગ વર્બ આસ્ટ આવશે. ઇમ્પરેટિવ આજ્ઞાર્થ પ્રકારનું વાક્ય છે, તો રિપોર્ટિંગ વર્બ તરીકે જો હુકમ હશે તો ઓર્ડર્ડ, રિક્વેસ્ટ હશે રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, સલાહ હશે તો એડવાઇઝડ આવશે. તો આવી રીતનું રિપોર્ટિંગ વર્બ આવશે. ઓપ્ટેટિવ સેન્ટેન્સ હશે તો વિશ્ડ, બોલનાર, સાંભળનાર, વાક્યનો પ્રકાર, રિપોર્ટિંગ વર્બ, અને છેલ્લી વસ્તુ છે કનેક્ટર. એક પણ સેન્ટેન્સનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કરતાં પહેલાં વિચાર કર્યા વગર કરવું નહીં. વિધાન પ્રકારનું વાક્ય છે, કનેક્ટર ધેટ આવશે. ક્વેશ્ચન ટાઈપનું વાક્ય છે અને ક્વેશ્ચન WH છે તો ધેટ WH કનેક્ટર આવશે. એ ક્વેશ્ચન WH નથી તો કનેક્ટર તરીકે ઇફ અથવા વેધર, WHETHER તમને જે ઠીક લાગે એ બેમાંથી એક, ઇફ કે વેધર. આજ્ઞાર્થ વાક્ય છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, તો કનેક્ટર હકાર વાક્યમાં ટુ, નકારમાં નોટ ટુ.
એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે તો કનેક્ટર ધેટ. એટલે મિત્રો 5 વસ્તુને યાદ કર્યા વગર એક પણ 5 વાક્યોનો ડાયલોગ પૂછાયો છે, 4 વાક્યોનો ડાયલોગ પૂછાયો છે તો 4 વખત આ પ્રક્રિયા કરવી જોઈએ. એ વાત આવી ઇન્ટુ ઇન્વર્ટેડ, એટલે જે બોલાયેલું વાક્ય છે ને એ વાક્યની બહારની વાત આવી. એ વાક્ય જે બોલાયેલું છે ને એની જ્યારે શરૂઆત કરો ત્યારે અગેન મુખ્ય 3 પ્રકારના ફેરફાર. એક સર્વનામના જે આપણે જોયા, બીજું નજીકતા દર્શક હિયર નહીં ધેર, ટુડે, ધેટ ડે, તો એ નજીકતા દર્શક શબ્દના ફેરફારો થાય. અને ત્રીજું ટાઈમ અને આસ્પેક્ટ. ટાઈમ જે પ્રેઝન્ટ ટાઈમમાં છે તે પાસ્ટ ટાઈમમાં કરી નાખ્યું. તો આ 3 પ્રકારના ફેરફારો આપણે કરવાના છે. આ બધું જ તમે 9મું ધોરણ, 10મું ધોરણ અને 11મું ધોરણ 3 ધોરણમાં આનું આ જ ભણ્યા છો. છતાં પણ ક્યાંક આપણે રિપોર્ટેડ સ્પીચને મેં સમય એટલા માટે આપ્યો વધારે કે એ ખુદ સ્વતંત્ર ક્વેશ્ચન તરીકે પૂછાય છે, એટલે મેં તમને એની સમજણમાં વધારે સમય આપ્યો. જોઈ લઈએ રિપોર્ટેડ સ્પીચને આપણી સ્લાઇડ શોમાં જોઈએ. જુઓ, અને રિપોર્ટ કરવાનો છે. પૂજન કહે છે, વિલ યુ જોઈન મી ફોર એ વોક? યસ આઈ વિલ, બટ વેર શેલ વી ગો? લેટ્સ ગો ટુ ધ રિવર સાઇડ. વોટ એક્સલન્ટ આઈડિયા ધીસ ઇઝ. જો હું આને ઇનડાયરેક્ટમાં કરું છું અને શું કામ એવું કરું છું ને એવું બને તો પ્રયાસ કરું તમને, કે સમય ઓછો છે પણ પ્રયાસ કરું કે કેમ આવું થયું. પૂજન ઓસ્ટ પૂજા, વિલ યુ ક્વેશ્ચન છે તો વિલ યુ ને ઉલટાવી નાખવાનું છે. યુ આગળ આવી જશે કારણ કે ક્વેશ્ચનનું વિધાન કરવાનું છે, પ્રશ્નનું વિધાન કરવાનું છે. યુ એટલે કોણ? પૂજા. યુ એટલે કોણ? પૂજા એટલે શી. એટલે પૂજન આસ્ટ પૂજા if, connector if, she would join him, me એટલે મને, એટલે કોને? પૂજનને, for a walk, full stop. Pooja replied positively that she would join him for a walk. એક વાક્ય પૂરું થયું. પૂજા બીજું વાક્ય બોલે છે, એટલે ફરીથી પેલી 5 વસ્તુઓ હું મારા મનમાં કરતો જાઉં છું, તમે પણ કરતા જશો. ફરીથી પૂજા બીજું વાક્ય બોલે છે, વેર શેલ વી ગો. પૂજા બોલે છે, પૂજન સાંભળે છે, પ્રશ્ન પ્રકારનું વાક્ય છે. ઓસ્ટ રિપોર્ટિંગ વર્બ આપશે અને કનેક્ટર ઇફ આવશે. થઈ ગઈ ને 5 વસ્તુ યાદ કરી લીધી ને. પૂજા ઓસ્ટ પૂજન વેર they would go, where they would go. Let us go to the river side. જો આ પ્રપોઝલ છે. પૂજન proposed to Pooja that they should go to the river side. હવે ઉદ્ગાર વાક્ય છે, એને મજા આવી ગઈ. ઓહ, શું આઈડિયા છે. તો ધીસ ઇઝ છે ને એને આગળ લઈ દેવાનું. યાદ રહે, આપણે બધા જ ને વિધાનમાં કન્વર્ટ કરવાના છે, તો કર્તા ક્રિયાપદને આગળ લાવી દેવાના. પૂજા exclaimed with joy that was this no that બે વાર આવે તો ગભરાઈ ન જશો. પૂજા exclaimed with joy that was an excellent idea. આપણે ને મિત્રો સાવ સહેલું છે, એક વધુ પ્રેક્ટિસ કરી લઈએ. નિરાલી said, પ્લીઝ હેલ્પ મી, આઈ એમ કન્ફ્યુઝડ. ફરીથી કહું, જો 2 વાક્યો છે બંનેને જુદા જુદા ટ્રીટ કરો. 5 વસ્તુ યાદ કરી લો. હેલ્પ મી, નિરાલી બોલે છે, નીરવ સાંભળે છે. ઇમ્પરેટિવ આજ્ઞાર્થ પ્રકારનું વાક્ય છે. રિક્વેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ આપશે અને હકાર વાક્ય એટલે કનેક્ટર ટુ આવશે. નિરાલી રિક્વેસ્ટેડ નીરવ ટુ હેલ્પ હર. મી એટલે કોને? નિરાલીને. બીજું વાક્ય યાદ રહે, સેન્ટેન્સ બદલાઈ ગયું. ફરીથી 5 વાંચ. નિરાલી બોલે છે, નીરવ સાંભળે છે, વિધાન પ્રકારનું વાક્ય છે અને ટોલ્ડ અથવા ઉમેરે છે એટલે એડેડ કો અને કનેક્ટર ધેટ આવશે. નિરાલી એડેડ ધેટ શી વોઝ કન્ફ્યુઝડ. નીરવ કહે છે, વોટ ડુ યુ વોન્ટ? ક્વેશ્ચન, WH શબ્દ છે. નીરવ આસ્ક્ડ નિરાલી વોટ શી વોન્ટેડ. સિમ્પલ એટલે પ્રેઝન્ટ છે એનું મેં પાસ્ટ કરી નાખ્યું. વોન્ટેડ પ્રશ્નનું વિધાન કર્યું. નિરાલી વાક્ય બોલે છે પછીનું તે અધૂરું છે. ટુ સોલ્વ ધીસ પઝલ. નિરાલી રિક્વેસ્ટેડ નીરવ
હવે અધૂરું વાક્ય છે એટલે મારે પૂરું કરવું પડશે. નિરાલી રિક્વેસ્ટેડ નીરવ ટુ સોલ્વ ધેટ પઝલ. નીરવ રિપ્લાઇડ અથવા નીરવ ટોલ્ડ નિરાલી ધેટ ઇટ વોઝ વેરી ઇઝી. જો તમને પણ ઇઝી પડ્યું, ઇટ વોઝ વેરી ઇઝી. પછીનું વાક્ય નીરવ બોલે છે, રીડ ધ ફિગર્સ. રીડ ધ ફિગર્સ ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે. રીડ વાંચો એ જોતાની સાથે જ તમને ઇમ્પરેટિવ એવું લાઇટ થઈ ગયા છે, આજ્ઞાર્થ વાક્ય છે. નીરવ એડવાઇઝડ, આ સલાહ આપી છે ને. નીરવ એડવાઇઝડ નિરાલી. તમને એમ લાગે ના મને સજેસ્ટેડ લખવું છે, નો ઇશ્યુઝ, એનાથી કંઈ માર્ક્સ કપાઈ જતા નથી, તમે ખોટા પડી જતા નથી. નીરવ એડવાઇઝડ નિરાલી ટુ રીડ ધ ફિગર્સ વન્સ અગેઇન. મિત્રો, આ રીતે તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. એક વધારાનું ફંક્શન હું તમારી સામે મૂકું છું. વુડ રાધર. આઈ વુડ રાધર લિસન ટુ સોંગ્સ દેન વોચ ધ ફૂલ મૂવી. આખું મૂવી જોવા કરતાં હું એના ગીતો જોઈ લેવાનું પસંદ કરીશ. આના કરતાં આમ કરીશ, આના કરતાં આમ કરીશ. આઈ વુડ પ્રિફર ટુ વોચ T20 મેચ ફ્રોમ VIP સ્ટેન્ડ્સ. એટલે હું આના કરતાં આમ પસંદ કરીશ. સમજાયું ને તમને? એટલે જ્યારે તમારી પસંદગી તમે સાપેક્ષે કહેતા હો અથવા સાઉન્ડ કહેતા હો તો આઈ વુડ રાધર. રાધર છે ને કોઈ વાત પર ભાર મૂકવા માટે છે. ફરીથી સ્લાઇડ શોમાં જુઓ, તમારી સામે એક્સપ્લેનેશન છે. I give you 1 minute. Just read it out. Okay, let us have some practice. Would you like to go out for a dinner at Hotel Welcome? No, I think I would rather eat at home. Would you like to have a pizza with Pepsi? No, I would like to have. I would not like to have. I would rather have it without cold drink. I'd rather eat. એટલે હું બધા જ વાક્યો મિત્રો અત્યારે કરવા રહેતો નથી, પણ આવી રીતના વાક્યો તમને પૂછાશે. ચાલો. I would prefer to eat chocolates to ice cream. પ્રિફર છે ને, જ્યારે પ્રિફર શબ્દ વાપર્યો છે ત્યારે ત્યાં જો ધેન નથી. ઘણી વખત આપણા મિત્રો જેમ રાધર ધેન વાપરે છે ને એમ પ્રિફર ધેન વાપરી જાય છે. પ્રિફર છે તો ત્યાં ટુ કનેક્ટર છે. આઈ વુડ પ્રિફર ટુ ઇટ ચોકલેટ્સ ટુ આઈસ્ક્રીમ. એટલે આઈસ્ક્રીમ કરતાં હું ચોકલેટ વધારે પ્રિફર કરીશ. આઈ વુડ રાધર ઇટ ચોકલેટ્સ ધેન આઈસ્ક્રીમ. આઈ વુડ ઇટ આઈસ્ક્રીમ રાધર ધેન ચોકલેટ્સ. એટલે તમારી જે ચોઇસ છે તમે આ રીતે કહીશો. આઈ વુડ પ્રિફર ફ્લાઇંગ કાઇટ્સ. I would prefer to flying kites to flying balloons. તમે સમજી ગયા ને? I would rather go for flying kites than flying balloons. Rather છે તો than છે, prefer છે તો to છે. I would go for flying kites rather વગર then flying balloons. મિત્રો, સરળ પડશે. આ 3 એક્ઝામ્પલ્સ મેં તમારી સામે મૂક્યા છે. એવી જ રીતના એટલે એક વાક્યને 3 રીતે ફેરવી શકાય, એમ બીજાને 3 રીતે ફેરવી શકાય. બરાબર? I'm really sorry, we are running short of time. I have to switch over. Alternative choice. જરા સ્ક્રીનની બહાર આવીને આપણે આને સમજી લઈએ કે આ ક્યારે આપણે વાપરીએ છીએ. મિત્રો, ઓલ્ટરનેટિવ ચોઇસ આપણે ક્યારે વાપરીએ છીએ? દાખલા તરીકે પેરેન્ટ્સ મિટિંગ છે. ટીચરે પૂછ્યું કે કાલે પેરેન્ટ્સ મિટિંગમાં કોણ આવશે? તો કે કાં તો મમ્મી આવશે ને કાં તો પપ્પા આવશે. બે ના આવવાના આવતો તો મમ્મી નહીં આવે ને પપ્પાય નહીં આવે. એટલે આ પણ નહીં ને આ પણ નહીં. કાં તો આ એ ઓલ્ટરનેટિવ. આ પણ નહીં ને આ પણ નહીં. આ રીતે આપણે જે વ્યવહારમાં વાપરીએ છીએ ને તે આ. તો આઈધર મમ્મી ઓર પાપા વિલ કમ ફોર મીટિંગ. અથવા તમે કોકના બંને બહારગામ છે, એક પણ નહીં આવી શકે. નાઈધર પાપા નોર મમ્મી વિલ કમ ફોર ધ મીટિંગ.
એટલે અહીંયા આ અથવા આ બે કરતા થયા. તમને કોઈ પૂછે કે ચા લેશો કે કોફી, તો હું ચા પણ નહીં લઉં, કોફી પણ નહીં લઉં. આઈ વુડ ટેક નાઇધર ટી નોર કોફી. આ પણ નહીં, આ પણ નહીં. જ્યારે બે વિકલ્પો આવે, બે વિકલ્પો, ચા કે કોફી, કેળું કે સફરજન, બસમાં જશો કે ચાલતા જશો, જ્યારે બે ઓપ્શન્સ હોય તો બંનેની વચમાં બંનેની વચમાં ઓર અથવા નોર. જો બેમાંથી એક હોય તો ઓર, બેમાંથી એકે નથી તો નોર. બરાબર? ક્યાં બે વિકલ્પો કયા કયા છે શોધી કાઢવાનું. કર્તા તરીકે બે વિકલ્પો છે, ક્રિયાપદ તરીકે બે વિકલ્પો છે, કે પાછળ કર્મ તરીકે બે વિકલ્પો, વિશેષણ તરીકે બે વિકલ્પો છે, જરા જોઈ લેવાનું. એટલે એ બેની વચ્ચે ઓર અથવા નોર, અને એ બેની પહેલાં આઈધર કે નાઈધર. ઘણા લોકો ઇધર નિધર બોલે છે, એની ઉચ્ચારમાં બહુ પડવું નથી આપણે. પણ આપણે ગુજરાતીઓ આઈધર નાઈધર બોલે છે એટલે ફેશનમાં હું પડતો નથી. સમજી ગયા મિત્રો? એટલે હું કાં તો સવારે આવીશ ને કાં તો સાંજે આવીશ. I'll come either in the morning or in the evening. Okay? હું સવારે નહીં આવું ને સાંજે નહીં આવું, તો બપોરે આવીશ. તો હું સવારે નહીં આવું ને સાંજે નહીં આવું, I'll come. બે ઓપ્શન છે ને, સવારે અથવા સાંજે. તો એ સિવાયનું મેં કહી દીધું, I'll come neither in the morning nor in the evening. સવારે પણ નહીં આવું, સાંજે પણ નહીં આવું. I'll come in the afternoons. ઓકે, ચલો પ્રેક્ટિસ જોઈ લઈએ. આઈ નીડ નાઇધર યોર હેલ્પ નોર યોર કમ્પેશન. નથી તારી મદદ જોઈતી, નથી તારી દયા જોઈતી. માય ગ્રાન્ડ મધર ઇઝ ઇલિટરેટ. શી કેન નેધર રાઇટ નોર રીડ. શી કેન નેધર રીડ નોર રાઇટ. નેધર ધ એન્જિન નોર ધ ડીઝલ ટેન્ક લીક્સ એની ફ્લુડ. કશું લીકેજ નથી તમારી ગાડીમાં. બોલો. Neither Raj nor his wife mentioned about anything about moving house. બોલો. સમય મળ્યો છે તમને? The policeman believed neither the boy nor the woman. હવે તમને આવડી ગયું? તમે મારી સાથે બોલો. I'll give you 30 seconds around. Either Aradhya or બોલો. Either Aradhya or Aishwarya, પછી will, પછી વર્બ શોધી કાઢો. accompany her father. હવે હર ફાધર કે ધેર ફાધર બે જણ છે, તો મિત્રો વર્બ શાના આધારે મૂકવાનું? ત્યારે બે સબ્જેક્ટ હોય તો પાછળના બે કરતા હોય તો પાછળના કર્તાના આધારે વર્બ મૂકવાનું. ચલો આ સંપૂર્ણ તમારી જાતે બનાવો. સુનિધિ ચૌહાણ ડીડન્ટ, આઈ નહીં કર્યું, આઈ પણ નહીં કર્યું. આઈધર સિંગ અ સોંગ ઓર પરફોર્મ્ડ અ ડાન્સ. મિત્રો તમે એમ કહો છો કે આમાં ઓર તો આપ્યું નથી, પરફોર્મ છે, તો દેટ યુ આર સપોઝ ટુ મેક ધ ચેન્જીસ. યુ આર ફ્રી ટુ એડ ધ વર્ડ્સ. યુ આર ફ્રી, નોટ યુ આર ફ્રી, યુ આર સપોઝ ટુ. તમારે શબ્દો ઉમેરવા પણ પડે અને તમારે શબ્દોમાં ફેરફાર પણ કરવો પડે. એટલે પહેલાં વાક્યથી શરૂ કરીને જો જોઈએ તો હું કઠિનતા મૂલ્ય વધારતો ગયો છું. એટલે તમને ધીમે 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 કઠણ અઘરું થતું આવ્યું. હજુ આગળ પ્રેક્ટિસ કરીએ. આઈધર કોહલી ઓર ધોની વિલ બી સિલેક્ટેડ ફોર ધ અર્જુન એવોર્ડ. ગુડ ફ્રેન્ડ્સ, બોલો. નેધર હર્ટ નોર ચીટ. ભવ્ય ફેલ્ડ. Bhavya failed.
she is neither clever nor hardworking. Either Italy or France will enter the quarterfinals. The typist didn't either type the letters or post them. Either type the letter, didn't છેલ્લે type the letters or post them. તમે જુઓ છો કે મેં અહીંયા શબ્દો ઉમેર્યા અને ફેરફાર પણ કર્યા. યસ્ટરડે કુંજન, વાત યસ્ટરડે છે અને બ્રેકેટમાં તમને શબ્દો પ્રેઝન્ટ ટેન્સ મૂળ રૂપ આપ્યા છે. એટલે યસ્ટરડેથી તમને લાઇટ થઈ જવી જોઈએ કે મારા જે વર્બ્સ આવશે બધા પાસ્ટમાં આવશે. યસ્ટરડે કુંજન neither studied nor worked sincerely. હેબિટ્યુઅલ એક્શન. ચલો સ્ક્રીનને બહાર આવી જાઓ અને આપણે સમજી લઈએ, પછી વાંચીશું. તમારી હેબિટ શું છે? વહેલો ઉઠું છું, ઝડપથી ચાલું છું, સાંજે ખીચડી વધારે ખાઉં છું, સવારે દૂધ પીઉં છું, આવી કંઈક હેબિટ્સ તમે કહેશો. તમારા દાદા જો ગુજરી ગયા હોય અને કદાચ દાદા હોય તો એમના પપ્પા જે ગુજરી ગયા હોય એની કોઈ હેબિટ્સ કહો તો, અથવા તમારા પપ્પાની નાનપણની હેબિટ્સ કહો તો. હું ચાલતો સ્કૂલે જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. પણ મારા પપ્પા સ્કૂલે ચાલતા જતા, તો માય પપ્પા વેન્ટ ટુ સ્કૂલ નહીં, માય પપ્પા યુઝ ટુ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. હું નાનો હતો ત્યારે ઝડપથી દોડતો, આઈ યુઝ ટુ રન ફાસ્ટ વેન આઈ વોઝ કિડ. એટલે જ્યારે પાસ્ટની કોઈ હેબિટની વાત કરતા હોઈએ ત્યારે યુઝ ટુ મૂળરૂપ, પ્રેઝન્ટની હેબિટ કરતા હોય ત્યારે આપણે ખાલી મૂળરૂપ આપણે છે આઈ ગેટ અપ અર્લી. મારા દાદા બહુ જ વહેલા ઉઠતા. માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ગેટ અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ. ક્લિયર? ચાલો આપણે સ્લાઇડ શોથી જોઈએ બધું. વેર ડીડ યુ, એક રિપોર્ટર એક રામુ દાદાની મુલાકાત લે છે. વેર ડીડ યુ લીવ મોસ્ટ ઓફ ધ યર્સ? આઈ યુઝ ટુ લીવ ઇન ધ વિલેજ, માય નેટિવ પ્લેસ. Now I live in the city with my youngest son. I have heard that life was very hard in your days. I mean, when you were young. Oh yes, things used to be different from the way they are now. In those days, we used to work very hard. Did you have you used any use? Did you used to help your parents with the farm work? Yes, of course. I used to look after the kettles. હું મારી જાતે ઉમેરું છું, દેન વી આર સપોઝ ટુ આપણે ઉમેરવાનું હોય. ડીડ યુ યુઝ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ? યસ, આઈ યુઝ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એટલે આ રીતે તમારે ડાયલોગ કમ્પ્લીટ કરતી વખતે પર્ટિક્યુલર એક ફંક્શન સજેસ્ટ કર્યું હોય તેનાથી તમારે કરવાનું રહેશે. હાઉ ડીડ યુ વર્ક ધેર? મિત્રો હું સમયના અભાવે કેટલુંક સ્કીપ કરું છું. નેક્સ્ટ આપણે પર્પઝ લઈએ છીએ. ચલો બહાર આવી જાઓ સ્ક્રીનની, આપણે એને સમજી લઈએ મોડે. હું એક વાક્યને કેટલીક રીતે બોલું છું જુઓ તમે. હું તમારા પપ્પાને મળવા આવીશ તમારા ઘરે. આઈ વિલ કમ ટુ હેવ યોર પ્લેસ ટુ મીટ યોર પપ્પા. શાના માટે? ટુ મીટ, મળવા માટે. હવે હું ટુ મીટ મળવા માટે આવીશ જો કેટલી રીતે કહું છું. આઈ વિલ કમ ટુ યોર હાઉસ, આઈ વિલ કમ ટુ યોર પ્લેસ in order to meet your papa. To meet your papa, in order to meet your papa. I'll come to your house with a view to meeting your papa. I'll come to your house for meeting your papa. I'll come to your house so that I can meet your papa. I will come એટલે can, આ past હોત તો could કરત. I'll come to your house in order that I can meet your papa. તમે જોયું? To meet, in order to meet, with a view to meeting, for meeting, so that I can meet, in order that I can meet. તો આટલી રીતે હું પર્પઝ બતાવી શકું છું. જુઓ તમારી સામે સ્ક્રીન પર મૂકું છું. સુમિત્રા વિઝિટેડ બોમ્બે માર્કેટ with a view to buying some goods. Ankita went to Manali so that she could went છે ને
in the past. She could enjoy the scenery. Disha plants tree every year in order that she can or we can reduce pollution. Bobby went to Pandit Ravi Shankar with a view to learning flute. Renuka contacted Mr. Rawat so that she could solve the difficult sums. Suhag wants to become a doctor in order that he can serve the village people. Sleep well so that you can write exams very nicely. મિત્રો ઘણા બધી રીતે આપણે આને સમજી શકીએ છીએ. ટોકિંગ અબાઉટ પર્સન પ્લેસ, સો એ એટલો બધો જાડો છે કે દોડી શકતો નથી. હી ઇઝ સો હેન્ડસમ કે એટલો બધો હેન્ડસમ છે કે કોઈ પણને ઇમ્પ્રેસ કરી શકે છે. હી ઇઝ સચ એ બ્રિલિયન્ટ પર્સન દેટ હી કેન આન્સર એની ક્વેશ્ચન. તો સચ અને સો પછી જો એડજેક્ટિવ છે, સચ એ પછી એડજેક્ટિવ છે. એક નાનો ડિફરન્સ લઈને આપણે સમજવું છે. યાદ રહે, સચ પછી જે એડજેક્ટિવ છે ત્યાર પછી નાઉન છે. સો પછી એડજેક્ટિવ છે, પછી નાઉન નથી. લેટ અસ સી. હાય અમિતા, હાય, it is so nice to see you here. Thanks. I saw your dance performance live on TV. It was so well that we enjoyed it. Yes, it was બોલો so tough stage to perform. I was ક્લ્યુ આપું. આઈ વોઝ જો પાછળ દેટ છે, એની આગળ નર્વસ છે. નર્વસ એડજેક્ટિવ છે, પછી નાઉન નથી. I was so nervous that I was perspiring in the beginning. Oh, but you were. Again, ક્લ્યુ આપું. એનર્જેટિક એડજેક્ટિવ છે. એટલી બધી એનર્જેટિક હતી કે you were so energetic that other participants proved nothing. Now tell me something about Mumbai. It's so crowded. It is also such a lovely city that such a lovely city that you will love it. મિત્રો ઘણા બધા રીતે આપણે આને સમજી શકીએ, પણ I have to switch over to paragraph writing. મિત્રો, મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે બધા જ વિદ્યાર્થીઓ, આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓ મોઢે કરીને નિબંધ લખે છે, પેરેગ્રાફ રાઇટિંગ કરે છે. એવું તો કેવી રીતે ચાલે? એવું શા માટે થાય છે ખબર છે? તમે ગણિત, હું પરીક્ષામાં વિદ્યાર્થીઓ જો હું સુપરવિઝનમાં હોઉં ને ત્યારે જોઉં કે ગણિતમાં છેલ્લા પાને એ રફ વર્ક કરતા હોય, પણ ભાષામાં છેલ્લા પાને રફ વર્ક કરાય એવી એક પરંપરા જ નથી, એવી કોઈ રૂઢિ જ નથી, એટલે કોઈ કરતું નથી. તમે મને આટલા વર્ષોના અનુભવ પછી પણ એમ કહો કે આના વિશે પેરેગ્રાફ રાઇટિંગ કરો કે આના વિશે એસે રાઇટિંગ કરો, તો હું રફ વર્ક કર્યા વગર નથી કરી શકતો. રફ વર્ક કર્યા વગર આપણે ક્યારે કરી શકીએ? જો એ આપણું ગોખેલું હોય તો. ગોખીને ન રાખવું જોઈએ. તમે આવતીકાલે બહુ જ એડવાન્સ લેવલ પર જશો, 100 પેરેગ્રાફ્સ ગોખીને જશો, એ તો તમને 101મો પૂછશે. તો શું કરવું જોઈએ? પેરેગ્રાફ રાઇટિંગમાં શું કરવું જોઈએ? હું તમને ક્વેશ્ચન પૂછું, એમાં તમને જવાબ મળી જશે. તમારી ખુદની મમ્મી સામે બેઠા છે અને તમારે એમના વિશે પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું છે. તમે ગુજરાતીમાં શરૂ કરો, ગુજરાતીમાં કરવાનું છે, માતૃભાષામાં કરવાનું, શરૂ કરો, લખતા જાઓ, કેટલું બધું લખી શકશો. ઓકે, હવે પપ્પાને વિશે લખવાનું છે, પણ ઇંગ્લિશમાં લખવાનું છે. જેટલું મમ્મી વિશે લખી શકશો એટલું પપ્પા વિશે લખી શકશો? કે મમ્મી વિશે વધારે જાણતા હો છો, પપ્પા વિશે ઓછું જાણતા હો છો? ના, મમ્મી વિશે ગુજરાતીમાં લખ્યું ને એટલું ને એટલું ઇંગ્લિશમાં લખવાનું હોત ને તોય ના લખી શકે. તમે કોઈ ના લખી શકું, પણ ભૂલો બહુ થાય, ના લખી શકો, લેન્થ ઘટી જાય. શા માટે ઘટી જાય?
આપણી માતૃભાષા ગુજરાતી છે. તો શું થાય, આપણે જ્યારે લેખન કાર્ય કરતા હોય ને ત્યારે બે કામ સાથે ચાલતા હોય. નવા નવા વિચારો ચાલતા હોય અને સાથે સાથે ભાષાકીય પ્રવૃત્તિ પણ ચાલતી હોય. ફોર એક્ઝામ્પલ, તમે ઇંગ્લિશમાં લખો છો તો સ્પેલિંગ સાચો છે કે કેમ, અક્ષર બરાબર આવે છે કે કેમ, મારું આર્ટિકલ અહીં બરાબર હતો કે નહીં, પ્રેપોઝિશન બરાબર છે કે ટુ આવે કે એટ આવે, સ્પેલિંગ છે, ગ્રામર છે, ટેન્સ કયો આવે, ટાઈમ કયો છે, આસ્પેક્ટ કયો છે, એમાં વેન્ટ આવે કે હેઝ ગોન આવે. તો આ બધા સવાલો ભાષાકીય ભેજામાં ચાલતા હોય. કેવી રીતે ચાલતા હોય? એવરી સેન્ટેન્સ ચાલતા હોય. એક પણ સેન્ટેન્સ તમે સબકોન્શિયસલી ના લખીશ, કોન્શિયસલી તમારે લખવું પડે. એટલે જે આપણી શક્તિઓ છે તે ભાષા માટે જેટલી માતૃભાષામાં વપરાય એના કરતાં વધારે બીજી ભાષામાં વપરાય. એટલે માતૃભાષામાં તમારી પાસે સ્પેન એનર્જી છે કે તમે બધું જ મમ્મી વિશે વિચારો છો અને લખતા જાઓ. તમે કોઈ દિવસ ટેન્સ ને આ બધું કંઈ વિચાર કર્યો માતૃભાષામાં? નહીં કરો. એટલે જ્યારે અંગ્રેજીમાં લખો છો ત્યારે તમારી પાસે એનર્જી ભાષાકીય પ્રવૃત્તિમાં વપરાઈ જાય છે. એટલે નવા વિચારો આવે નહીં, તમારું બધું ધ્યાન, અટેન્શન બધું ત્યાં જાય. એટલે વિચારની તો શું કરવું જોઈએ? સાવ સહેલું, રાઇટિંગ પોર્શન છે ને એને બે ભાગમાં વહેંચી નાખો. એક થિંકિંગ પાર્ટ અને એક લેંગ્વેજ પાર્ટ. હું તો કાયમ એવું કરું, પહેલાં બેસીને શાંતિથી વિચાર કરી લો, એવા માતૃભાષામાં જ દેશી ગુજરાતીમાં મુદ્દા લખી લો. કારણ કે આ વિચારની પ્રક્રિયા છે ને એ જ્યારે લખાણ ચાલુ થશે ને બ્લોક થઈ જશે, આપણું માઇન્ડ બ્લોક થઈ જાય, જાણે કોઈ નવો વિચાર જ ના આવતો હોય. પછી વાંચતી વખતે મમ્મી કહે મારા વિશે આ ન લખ્યું, એ હા નહીં, આ તો વિચાર જ ના આવે. કેમ આ વિચાર નહોતો આવ્યો? કારણ કે માઇન્ડ વોઝ એંગેજડ વિથ ધ ગ્રામેટિકલ લેંગ્વેજ વર્ક. એ સ્પેલિંગ હોય કે ટેન્સ હોય કે વોટ એવર, આપણે ટેન્સમાં જ હોઈએ. એટલે અવર માઇન્ડ વોઝ નોટ ફ્રી ટુ થિંક. તો શું કરવું જોઈએ? વેન માઇન્ડ ઇઝ ફ્રી ત્યારે વિચાર કરી લેવો જોઈએ અને મુદ્દા લખી લેવા જોઈએ. લખવા પણ ડિઝાઇનથી લખવા જોઈએ. માઇન્ડ મેપ. દાખલા તરીકે પ્રદૂષણ તો 4 પ્રકાર, 4 પ્રકાર તો એના કારણો જુદા જુદા, ચારે ચારની તો ઇફેક્ટ જુદી જુદી, ચારેના સોલ્યુશન્સ તો જુદા જુદા, ચારે ચારમાં સરકાર શું કરી રહી છે જુદું જુદું. જો તમે હવે તમારા મનમાં એક ડિઝાઇન આવી, પ્રદૂષણ વિશે લખવાનું ચાલુ કર્યું તો હે દે ઠોક તલવાર કાઢો લખો. નો, પેપર વર્ક, માતૃભાષામાં પોઈન્ટ્સ લખો. પ્રદૂષણ કોને કહેવાય? પ્રશ્નો લખવાની જરૂર નથી, મુદ્દા લખો. પ્રદૂષણ 4 પ્રકારના હોય છે. કયા પ્રકારના 4? બોલો. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ. આ 4માંથી સૌથી વધારે આપણે સરળતાથી ઘટાડી કહી શકીએ, જેની પર તમે અહીં બેઠા બેઠા કામ કરી શકો. અત્યારે જ ટીવીનું વોલ્યુમ લો કરો તો તમે નોઇઝ પોલ્યુશન ઘટાડ્યું. એટલે સૌથી વધારે કામ કોની પર કરી શકીએ? આપણે નોઇઝ પોલ્યુશન પર કરી શકીએ. બરાબર? એટલે 4 પ્રકાર છે. 4 કઈ રીતે થાય છે? જુદા જુદા ટુકડામાં લખો. બરાબર? ચારેની ઇફેક્ટ માણસ પર શું શું થાય છે એ 4ની જુદી જુદી લખો. પછી એ ઘટાડવા માટેના સરકારના ઉપાયો કેટલા છે એના પર લખો. તમે એકચ્યુઅલી શું કરી રહ્યા છો 4 ઘટાડવા માટે એ લખો. હજુ સમાજે શું કરવું જોઈએ આ 4 ઘટાડવા માટે એ લખો. હવે મને એમ કહો કે આ બધું કર્યા પછી હવે તમે કેટલી લેન્થ આપી શકો મને કહો તો? મેં આ મુદ્દા છૂટા પાડ્યા એ પહેલાં તમે શું વિચાર્યું હતું મને કહો? આટલું બધું વિચાર્યું હતું? હું તમારી સામે સેમ્પલ મૂકું. ચલો આપણે સ્લાઇડ શો જોઈએ, તમે કઈ રીતે કામ કરો છો જોઈએ. મિત્રો, આ જ એક સિસ્ટમ છે. કલેક્શન ઓફ આઈડિયાઝ કરવું જોઈએ, પછી એને ગોઠવવું જોઈએ, પછી એને ડ્રાફ્ટિંગ કરવું જોઈએ, પછી એના સુધારા કરવા જોઈએ અને ફરીથી લખવું જોઈએ. આ એક આદર્શ પદ્ધતિ છે, એટલે કોડર કહેવાય. બરાબર? વિચારો કઈ રીતે આવે? તો આપણે બ્રાન્ચિંગ રીતે વિચારો આવે, ઝુમખામાં પણ વિચારો આવે, ટેબલ ફોર્મમાં પણ આપણા વિચારો ગોઠવી શકાય. જો આ રીતે આપણા વિચારો આપણે ગોઠવી શકીએ. જે રીતે આપણે વિચાર આવે, બ્રાન્ચિંગ પછીના સબ બ્રાન્ચિંગ આવી રીતે પણ આવી શકે. આમ જો તમારી સામે કોઈ મેં એક નિબંધ મૂકું કે પેરેગ્રાફ રાઇટિંગ મૂકું તો
આ રીતે ઝુમખામાં પણ ક્લાઉડ્સમાં પણ વિચારો કરી શકાય, ટ્રી ટાઈપ વિચારો મૂકી શકાય. હું તેના સેમ્પલ્સ પણ તમને આપું છું, બરાબર. એક મુદ્દા પર બહુ જ વિચારણા કરીને બ્રેઇન સ્ટોર્મિંગ કરી શકાય. દાખલા તરીકે હું એમ કહું કે સેફ્ટી પિનના ઉપયોગો આજ સુધી કેટલા કર્યા તમે? બોલી જાઓ તો બે ચાર. કાંટો કાઢવા, સાડીમાં લગાડવા, સ્લીપર પટ્ટી રસ્તામાં તૂટી જાય તો લગાડવા, કેટલાક લોકો કાન સાફ કરવા, ન કરવા જોઈએ એવા પણ કેટલાક યુઝેસ છે. તો એક દિવાસળીથી કેટલા કામો કરી શકાય? તો આના પર અમાપ વિચારો, દેટ ઇઝ બ્રેઇન સ્ટોર્મિંગ, બરાબર. તો એ પણ એક વિચારની પદ્ધતિ છે. આ બધું હું જલ્દી કહી રહ્યો છું, પણ તમે કરજો. જો થિંકિંગ સ્કિલ છે તો એના ક્રિએટિવ થિંકિંગ છે, ઇન્ક્વાયરી ટાઈપ ઓફ થિંકિંગ છે, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ટાઈપ ઓફ, આ તમારે અભ્યાસ નથી કરવો. હું તમને સેમ્પલ આપું છું કે આપણા વિચારોને આપણે કાગળ પર કઈ રીતે મૂકવા જોઈએ, એના સેમ્પલ્સ આપું છું, બરાબર છે. હું સજેશન કરું કે આ 4 એરિયાઝમાં તમે પ્રેક્ટિસ કરજો. એક વ્યક્તિ પર પ્રેક્ટિસ કરજો, એટલે માય મધર. એક ફેસ્ટિવલ પર પ્રેક્ટિસ કરજો, એટલે દિવાળી. એક વિઝિટ લેજો, દાખલા તરીકે લાઇબ્રેરી. કંઈક થોટ પ્રોવોકિંગ વાત લેજો, દાખલા કે પોલ્યુશન અથવા ટ્રીઝ. હવે દાખલા કે મા પર આપણે લખવો છે. ચલો, કેટલો નિબંધ લખશો તમે મા પર? એની પહેલાં હું ગુજરાતીમાં એટલા માટે કહી રહ્યો છું, બધું ગુજરાતીમાં કરવાનું પણ એટલા માટે કહી રહ્યો છું કે વિચાર ગુજરાતીમાં જ આવશે. શાંતિથી વિચાર કરી લો, પછી આપણે એને ઇંગ્લિશમાં લખીશું. ચલો, કેટલા એરિયાઝમાં વિચાર આવે જો તમારી સામે એક્ઝામ્પલ મૂકું. મારી માનું શિડ્યુલ, મારી માના ગુણો, માય મધર પૂછાય તો મા માટે સજેશન હોય ને. ઘણી વાર સજેશન હોય કે મારી મા છે ને, હું એને 100 વાર કહું છું કે તું બપોરે 2 કલાક આરામ કરવાનું રાખ, પણ એ બંધ જ નહીં કરે ને કામ. આવા કેટલાક સજેશન હશે. મમ્મી સાથેની જીવનની કોઈ એવી ઘટના હશે કે આ ઘટના તો હું ક્યારેય નહીં ભૂલું. અને મા વિશે જનરલ બાબતો, જનની તો જોડ સખી નહીં મળે રહેલો, મારા કુટુંબમાં આટલા સભ્યો છે, કંઈ પણ ઘણી બધી જનરલ વાતો કહો. હવે માનું શેડ્યુલ, તો માના શેડ્યુલમાં પાછા મુદ્દા લખો 1 2 3 4. માના ગુણો તો નિસ્વાર્થ છે, ઘસાઈ રહી છે, બલિદાન આપે છે, અન્નપૂર્ણા જેવી મારી મા છે, જગદંબા જેવી મારી મા છે. આ માના ગુણો, મા માટે સજેશન. હવે આ બધા મુદ્દા લખ્યા પછી તમે કલેક્શન ઓફ આઈડિયાઝ કર્યું. મેં તમને કોર્ડર કહ્યું હતું ને, કલેક્શન. હવે એને ઓર્ડરિંગ કરો કે પહેલું કયું લેશો, પછી કયું લેશો, પછી લખી નાખો. પછી ઇંગ્લિશમાં લખો, ભલે ભૂલો થાય. વિચારો ગુજરાતીમાં, લખો અંગ્રેજીમાં. એક ઝાડકે ઇંગ્લિશમાં વિચારો આવે એવું ના બને, એટલે વિચારો ગુજરાતીમાં, લખો અંગ્રેજીમાં. દિવાળી એક ફેસ્ટિવલ. મેં તમને કહ્યું ને 4 બાબતો આપણે લેવી જોઈએ. તો એક વ્યક્તિ લીધું. હવે તમે પપ્પા વિશે પ્રેક્ટિસ કરજો, લખવાની નહીં, વિચારવાની પહેલાં પ્રેક્ટિસ કરજો. દિવાળી તો એનો ઇતિહાસ શું છે? રામ વનમાંથી આવ્યા તે એનો ઇતિહાસ છે. કઈ રીતે ઉજવીએ છીએ, જે રીતે ઉજવાય છે એમાં તમારા કોઈ સજેશન્સ છે? ઉત્સવો વિશે સામાન્ય માહિતી. તમારે કંઈક એડ કરવું હોય તો મેં ખાનું ખાલી રાખ્યું છે. કઈ રીતે ઉજવીએ છીએ એમાં 5 દિવસ જે દિવાળીના છે તે શરૂ થાય એ પહેલાંથી જે સફાઈ વફાઈ બધું ઘરમાં શરૂ થાય તેથી શરૂ કરીને છેક ભાઈબીજ સુધીનું તમે એક દિવસનો ઉલ્લેખ કરીને તમામ 5 દિવસનું લખવું જોઈએ. ઘણી વખત શું થાય કે 5 દિવસનું લખવામાં એટલા હરખાઈ જઈએ કે રામ વનમાંથી આવ્યા તે કહેવાનું રહી જાય. 5મા ધોરણનો વિદ્યાર્થી લખતા હોય, 5મા ધોરણના વિદ્યાર્થીઓ તો સમજી શકાય, કદાચ ઇતિહાસ ભૂલી જાય. પણ 12મા ધોરણના વિદ્યાર્થી લખતા હોય ત્યારે ઉત્સવનો ઇતિહાસ ભૂલી જાય, ના ચાલે. પછી જે રીતે ફટાકડા ફોડીએ છીએ એમાં ફટાકડા તો ફોડવા જોઈએ, ઉત્સવ છે, પણ સૃષ્ટિને નુકસાન કરીને કંઈ જ ના કરવું જોઈએ. તો મારા રોકેટથી કોઈના ઘરનું ઘાસ સળગતું હોય તો મારે ધ્યાન રાખવું જોઈએ. મારા ફટાકડાના અવાજથી મારી બાજુવાળા અંકલને ડિસ્ટર્બ થતો હોય તો મારે ધ્યાન રાખવું જોઈએ. આ બધા સજેશન્સ આપણે લખવા જોઈએ. ઉત્સવ વિશે સામાન્ય માહિતી, ભાઈ ઉત્સવ પ્રિય આખલો મનુષ્ય આહા કરીને આપણે વાતો કરવી કે ભાઈ માણસ ઉત્સવનો શોખીન છે. ભારતમાં 4 પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવે છે. 4 જ ને? કયા પ્રકારના ઉત્સવ આપણે ઉજવીએ છીએ? એક તો ધાર્મિક ઉત્સવો છે આપણા, જન્માષ્ટમી છે, રામનવમી છે. બીજા રાષ્ટ્રીય ઉત્સવો છે 3, 15 ઓગસ્ટ છે, 26 જાન્યુઆરી છે, 2 ઓક્ટોબર છે. કેટલાક સોશિયલ રિલેશનશિપના સંબંધો છે, દાખલા તરીકે
ભાઈબીજ છે, રક્ષાબંધન છે, અને કેટલાક નેચરના ફેસ્ટિવલ્સ છે, ઉત્સવ કુદરતને લગતા છે, ઉત્તરાયણ છે, વસંત પંચમી છે. આમ ભારતમાં 4 પ્રકારના ઉત્સવ ઉજવીએ છીએ. એમાંથી આ દિવાળી છે તે આ પ્રકારનો ઉત્સવ છે એમ કરે. હવે આ બધા જ આઈડિયાઝ કલેક્ટ કર્યા પછી તમે ક્રમ નક્કી કરો કે કયા આઈડિયાઝ હું પહેલાં પ્રેઝન્ટ કરીશ. તો નેચરલી ઉત્સવ વિશેની સામાન્ય માહિતી છે તો તમે પહેલાં મૂકશો. આમ કરતાં કરતાં સજેશન્સ તમે છેલ્લા મૂકશો. વોટ એવર યુ ડિસાઇડ. હું માનું છું અત્યારે આપણે નિબંધ લખતા નથી શીખી રહ્યા, આપણે વિચાર કરતા શીખી રહ્યા છે. નિબંધ લેખનમાં આપણે વિચારની પ્રક્રિયાને નાબૂદ કરી છે એટલે હું એની પર વધારે ભાર મૂકું છું. બાકીનું તમને આવડે છે, આ આપણે નવું કરવાનું છે. આ એક વિચાર પ્રેરક છે, એની સાથે વાત મેં તમારી સાથે કરી હતી. મુલાકાત છે તો કયા થીમથી મ્યુઝિયમ ચાલે છે, એ મ્યુઝિયમની સામાન્ય વિગત, તમે કોની સાથે ગયા હતા, વિઝિટની સામાન્ય વિગત, પછી તમારો અનુભવ કેવો રહ્યો, અને મ્યુઝિયમની ઇનર ડિટેલ્સ જે સૌથી નીચેનો ભાગ છે, તો મ્યુઝિયમની ઇનર ડિટેલ્સ તમારે ત્યાં લખવી જોઈએ. ઘણી વખત લખાણ કરતી વખતે આવું બ્રાન્ચિંગ, દશરથ રાજાના કુટુંબ વિશે લખવું છે તો એની 3 પત્નીઓ, એના આ બાળકો, આમ બ્રાન્ચિંગ રીતે પણ તમે તમારા મુદ્દાને મિત્રો વિચારવું જોઈએ અને વિચારને પેપર પર પ્રેઝન્ટ કરવો જોઈએ. એક માઇન્ડ મેપિંગ કરવું જોઈએ. એની પર મારો અત્યારે ભાર છે. પેરેગ્રાફ રાઇટિંગમાં ગોખો નહીં, કઈ રીતે પ્રેઝન્ટ કરું છું, આ બધા રસ્તા છે. એટલે સંગીતના સાધનો તો મુખ્યત્વે 3 પ્રકારના. જો આવી રીતનો ટ્રી ડાયાગ્રામ કરી નાખાય કે ફૂંક મારીને વગાડવાના, વાઇન પાર્કેશન એટલે ઠપકારીને મારીને વગાડવાના, અને સ્ટ્રિંગ તારવાળા. 3 મુખ્ય પ્રકાર છે. હવે પવન ફૂંક મારીને જે કરવાના છે તો લાકડાના અને અન્ય. તો લાકડાના છે એના એક્ઝામ્પલ અને અન્યના એક્ઝામ્પલ્સ. પછાડીને વગાડવાનું તો તબલા અને ડ્રમ. દોરીવાળા, આમ તો દોરીવાળાના પાછા 2 પ્રકાર છે. દોરી હાથ વડે વગાડવાની, દાખલા રામસાગર આપણે ભજનમાં વગાડીએ છીએ તે, અને કોઈ બો વડે અથવા એક નાના સાધન વડે, તો એમાં પણ પાછા 2 પ્રકાર પાડી શકાય ઈચ્છા હોય તો, છે ખરા, બરાબર. તો આ રીતે તમે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે તમારે લખવાનું આવે તો તમે ફટફટ બધું જુદું પાડી શકો. મેં આ રીતે લખ્યું, તમે આ રીતે પણ લખી શકો કે ભાઈ મને આવો ડાયાગ્રામ કરવો છે. જેને જે વિચારો આવે તેવા લખે. ત્યાર પછી આનું ડ્રાફ્ટિંગ આ રીતે કરવાનું, બરાબર. બહુ ડિટેલથી મેં લખ્યું છે. આપણા સાંધા, તો સાંધા વિશે લખવાનું તો ભાઈ સેપરેબલ જોઈન્ટ છે, ઇનસેપરેબલ જોઈન્ટ છે. તમે સમજી ગયા ને? જો આ ટ્રી જેવું બની ગયું તમારી સામે. કેટલીક વખત આની આ જ વસ્તુને તમે ટેબ્યુલર ડાયાગ્રામમાં પણ બનાવી શકો, બરાબર. પછી ડિટેલથી લખી શકો. મેં શું લખ્યું છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આટલું સરસ લખાણ કરી શકાય. ખાદ્ય પદાર્થ, ફૂડ સબસ્ટન્સ, તો એમાં ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક. ઓર્ગેનિક છે તો એનર્જી પ્રોડ્યુસિંગ ઓર્ગેનિક હોય અને સેલ બિલ્ડિંગ ઓર્ગેનિક હોય. એના એક્ઝામ્પલ્સ. આ રીતે કોઈ પણ વાતને પેપર પર ડાયાગ્રામની રીતે મૂકતા થઈ જાઓ. આ એના પર ડિટેલ લખ્યું છે. તમારે ભણવામાં આવે છે આ કાર્બન ચક્ર આવે, પાણીનું ચક્ર આવે, નાઇટ્રોજન ચક્ર આવે. જો આ રીતે દોર્યું હોય અને પછી એના વિશે આવું લખાણ આવે. આ પાણીનું ચક્ર છે, બરાબર. એમાં આટલા શબ્દો વપરાય છે, બરાબર મિત્રો. એટલે લખાણની વાત મારી અહીંયા પૂરી થાય છે. મારે તમને લખતા નથી શીખવાનું, મારે તમને હવે સ્લાઇડથી બહાર આવીને આપણે બરાબર સમજી લઈએ કે આપણે શું શીખવાનું છે. વિચારતા શીખવાનું છે. રાઇટિંગનો બિગર પાર્ટ છે થિંકિંગ, બીજો પાર્ટ છે લેંગ્વેજ. ટોપિક આપતાની સાથે પેન ખડખડ ચાલુ થાય એનો અર્થ જ એ માણસ વિચારતો નથી અથવા ગોખેલો છે. એટલે આજથી આપણે નિર્ણય લઈએ, જે પણ ટોપિક આવે, મેં 4 પ્રકાર કયા: એક વ્યક્તિ લો, એક ઉત્સવ લો, એક મુલાકાત લો અને એક થોટ પ્રોવોકિંગ લો. આપણે 4 પ્રકારમાંથી એક લેતા જવાનું, એની થોટ પ્રોસેસ કરવાની. લખો નહીં, ડોન્ટ રાઇટ. પેરેગ્રાફ રાઇટિંગ આજે નથી કરવાનું. થોડા દિવસ એની પ્રેક્ટિસ કરો. ભેજાને કહો કે લખવું નથી, મારે વિચારવું છે. એટલે 4 પ્રકારના એક લઈ લો, ફરી બીજી વખત 4 પ્રકારના એક લઈ લો. આ 8ની પ્રેક્ટિસ કરી ત્યાં સુધી લખો નહીં, થિંકિંગ કરો. પછી તમારા લખાણ મુદ્દા તમારી પાસે છે,
એટલે ફરીથી બેસો ક્યારેક અને ફરીથી એને લખતા થાઓ. મિત્રો, આ રીતે તમે બધા સ્વતંત્ર કામ કરતા થાઓ અને બધાનું આરોગ્ય ખૂબ સારું રહે. સર્વે સંતુ નિરામયા એવી આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાર્થના છે. અને તમારું બધાનું સ્વાસ્થ્ય સારું રહે, સાથે સાથે તમારું કારકિર્દી પણ ઉજ્જવળ બને એની શુભેચ્છા સાથે આ આપણું સેશન પૂરું કરીએ છીએ. થેન્ક યુ.